મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ચૂંટણી લડવાની ચેલેન્જ ગોપાલે સ્વીકારી. હારી જઈશ તો 2 કરોડ આપીશ તેવી અમૃતિયાએ વાત કરી હતી. મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે. સહકારી મંડળીઓમાં ડિરેક્ટરની કાર્યશૈલીને લઈને સરકારના મંત્રી મુકેશ પટેલનું દુઃખ સામે આવ્યું. મંડળીઓને વ્યાપાર બનાવી ગેરવહીવટ કરનાર સામે કાર્યવાહીની ચીમકી. જ્યાં પણ આવી મંત્રી બહારથી દૂધ લાવતી હશે એ મંત્રીનો જે પણ વહીવટ આવે એને દૂર કરો. ગંભીરા બ્રિજ દુર્ઘટનાની તપાસને લઈને મુખ્યમંત્રી આકરા પાણીએ સાંજ સુધીમાં રિપોર્ટ આપવા માર્ગ મકાન વિભાગને આપ્યું અલ્ટિમેટમ. રાજકોટ લોકમેળામાં સ્ટોલ અને રાઇડ માટે ફોર્મ ભરાવાનો આજે અંતિમ દિવસ. અત્યાર સુધી ભરાયા 25 ફોર્મ. જોકે હજુ સુધી રાઇડ માટે એક પણ ફોર્મ નથી ભરાયું. રાજ્યમાં મેડિકલ સહિતની દુકાનો પર આરોગ્ય વિભાગની ટીમ સાથે એસઓજી પોલીસનું ચેકિંગ યથાવત. થરાદ અને તાપી અને ભાવનગરમાંથી પ્રતિબંધિત દવાઓનો જથ્થો જપ્ત કરાયો. ગુજરાત સરકારે જાહેર કર્યું રાહત પેકેજ. ઓક્ટોબર 2024માં કમોસમી વરસાદથી થયેલા કપાસના પાકના નુકસાન માટે ચૂકવાશે સહાય.